હા હા આ સોડી જોવા વાળા આવવાના છે ને આ વાળને દાઢી કરાવવા જવું જોઈશે થાય લાય વાળને દાઢી કરાવી આવું ને એટલે મારું ફગે નહીં હું પાંચ થઈ જાઉં લાય ગામમાં આવેલો જાઉં અને કોકનું વાહન જડે ને તો વાહન લઈને જાઉં ને તો જલ્દી પાછો આવી આવું કા ભૂજ્યા કી બધું દાસ ખાઈને જવું હે ખાન દાસ તે હું નવરો છો હાલ હાલ જઈએ આપણે બે પણ તારું બાપ હમણાં હાલીને થોડું જવાય અહીં ગામમાં ક્યાંક રખડી જો એકાદું વાહન જડે તો વાહન લઈ જાય ને કોકનું મોટરસાયકલ માગી પણ તારે થાઈને શું લેવા જવું છે બાલ દાઢી કરાવવા જવું છે વાહ વાહ આમ તો અહીંયા ઘરે બાલ દાઢી કરતો હોય આજ તારે થાઈને કેમ જવું છે ઠેઠ એ ભલા માણા મને સોડી વાળા જોવા આવવાના છે સોરી વાળા જોવા હા તો ભૂજ્યા મારે તારે હારે રહેવું પડે ને તો હું બાલ દાઢી કરાય બોલ હાલ તો કોકનું વાહન તો ગોતું દેશે ને પણ એ અહીંયા ગામમાં જાવી શોખ લગાણ રેઠું કોકનું વાહન આવશે અને કા કોકનું મોટરસાયકલ માગી લઈશું તું હું કામ ઉપાધિ કરે સાહેબ હા હા આ બાજુ સાત આવે એવું થયું છે આ ભલે ઓગણ છે પણ આ ઢાંકીને મેક દઈ ને તો ડોબું ખાય એટલે પોપટિયા આ ઢોલીના ઘીરે કોક મહેમાન આવ્યો લાગે છે હા એવું જ લાગે છે બોલ અને કૂટી લઈને આવ્યા છે હાલ જો એ કૂટી દે ને તો એ કૂટી લઈને આલ્યા જાય અને નો દે ને તોય કાંઈ નહીં ડોલીને ઘીર મહેમાન આવ્યા છે એટલે ચા તો બનાવશે ચા પીને પછી આલ્યા જઈશું હાલ આ બાજુ પવનનું ઉડી એવું કરે કા ડોલી આવો આવો લે આ મહેમાન તો કોઈ છે નહીં તે તે કૂટી લઈને આવ્યા એટલે મેં કીધું કોક મહેમાની છે ખોટી આપણે લીધું નહીં તો ન ખબર તે કૂટી લીધું 15 દી જે બાપુ ઓલા એરડા ત્યાં 80 મણ તે પાદર આપણે કૂટી લેતા આયા ને વાહ જેવું તો ભૂજ્યા આપણે કામ થઈ ગયું હા 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 એટલે કામ થઈ ગયું એટલે કઈ હું સમજ્યો નહીં એ અમારે બેને જવું છે થાય ને તારી કુટી જોઈ છે ઘડી હવે હાલતી નહીં થાવ હાલતી નહીં તમારે હાટું નથી લીધું સોટેસીને પડ્યું હો ડોલી મારું હારું થતું હોય ભલામણા તું રાજી નથી મારું હારું થયે કોઈ તું રાજી થયો છો તે હું તારું હારું થાય તો રાજી થાવ ડોલી હા. એવા નાના મોટા ભલામણા આપણે ડખા હાલતા જ હોય હમણાં આ તો આમ જો મારી જિંદગીનો સવાલ છે એટલે કહું કાં તું મરી જા હે તો તમ તારે જાય ને કાઠિયું લઈ આવી દઉં એ મરી નથી જવાનો તઈ એ તારા બાપ મને સોડી વાળા જોવા આવે છે હે હા અને મારે છે ને આ બાલ દાઢી કરાવવા જવું છે બિચારાને કહીએ ની કઠણા હિસે તને જોવા આવે છે આમ વેતી ના થાવ વેતી ના સાઈની માની ના હાલીને હાલ્યું જોવાય અને આમ જો કા ધીરે કરીને કાંઈ આમ બાલ દાઢી આમ નીકળ્યા વેતી નો થા હાલ ઉપટ મારા દીકરા મારા પણ ડોલી. ભોળ્યા જાવો છો આમ જો એકવાર કૂટી દે આમ જો મારું બાપ નામ સોડી વાળા જોવા આવે મારું નક્કી થઈ જાય છે આજ હા તું તો તારે બાલ દાઢી કરવામાં કેસ કે કૂટી દે પછી એમ કેસ કે મારે રહ્યું ને આટો ખાવા જાવું છે મને જોવા આવવાના મારે જોવા આવવાના તારા હાટું લીધું આમ નીકળ મારા દીકરા મારા છે ને શરમ જ નથી કઈ આને લીધું તો તરત જ વી આવ્યા તો લઈ લેતી ના હો પોપટિયા હવે શું કરશું આપણે અમારા દીકરે કૂટી લીધું હે ને હા. એને હવા નથી હમાતી બોલ પણ આપણે બેને ગમે એમ કરી અને આની હવા કાઢવી છે હવા કાઢી છે ને હા રે કાઢ નાખ ખોલ એ એમ નહીં લ્યા ભલા માણા તું એમ છો તો અહીંયા હા હાલ આમ જો મારે કદાચ આ જોવા આવે અને મારું નક્કી ન થાય ને તોય કાંઈ નહીં હા. પણ આ દીકરાની હવા તો કાઢવી જ છે હાલ હાલ મોટા સાહેબ રહ્યા ને મને આ ગામમાંથી બદલી કરી નાખે ને તો સારું આ ગામમાં એક કેસ હાથમાં નથી આવતો મારા દીકરા મારા કેટલા દારૂ વેચે પણ કોઈ દી એક પકડાતા નથી આ ગામમાંથી હું જો સિટીમાં વ્યો જાઉં અને અહીંયા કણે હું એકાદો કેસ પકડું ને તો સીધો પીએસઆઈ થઈ જાઉં પીએસઆઈ જો આ ગામમાં રહીશ ને તો આખી જિંદગી મારું પ્રમોશન થવાનું જ નથી શું કરું તોય ગામમાં એકાદ રાઉન્ડ તો મારવો જ પડશે એ તારા બાપ આમ હાથમાં ન જાય જો સાહેબ ધરી ગયા ને તો આપણા સોયત્રા કાઢી નાખશે કાઢીને બસ
બસ ના દીકરા તું આયા ના માર ખવાડીશ હાલ. માજી બોલો થકાઈ જવાય છે કામ કરી કરીને. વાડીજી એટલું કામ ભાગી આવે, બીજી એટલું કામ આવે. અને ઓલા મારા દીકરા મારા છે ને એને આખો દી ગામમાં ઓટા ભાંગવા છે, ધંધો કાંઈ કરવો નથી. અને આપણે કાંઈક વસ્તુ લેવી ને તરત જ આવે અહીંયા. એટલે આ ડોલી ઓલી વસ્તુ છે, ઓલી વસ્તુ છે, દેને મારે ઓલું કરવું છે. આ કૂટી લીધું છે ને, હવે આ ગામનાનું ના પાડીને થાકી તોય મારો મેર નહીં પડે. અને પણ મારે આ શરીરને અમુકને દેવું પડે. ક્યાં જવું? મને જેમ લાગે છે મારે આ કૂટી વેચી નાખવું જોઈએ, પાછી સાયકલ લઈ લેવી છે. એટલે બીજી તો બળતરા નહીં કાંઈ. ઓલે સુખાન મેં કીધું હતું એટલે મારે થોડા ઝાડવા હરોડવાના છે, તો તું બે દી દાડી જાય. મારો દીકરો એ રહ્યો ને કાંઈ વાયદા કરી જાય છે. ડોલી કાંઈ લાવી સમજી આવીશ, પણ લાય આજ રહ્યો ને એને ઘીરે ચાલ્યો જાવ, એને કહી દઉં આવું હોય તો આય, ન આવું હોય તો ના પાડી દે, હું બીજા દાડિયા નાખી દઉં. પોપટિયા આ કૂટી તો છે નહીં, અંદર નહીં મૂકી દીધું હોય ને. શી ખબર હો. હાલ તો તું અહીં ઉભો રહે, હું જોઈ લઉં. ઘીરે નથી, આ ક્યાંક જો લાગે છે. તો શેક બાર જોઈ છે. એમ કરી ઘડીક બેસ અહીંયા. બેવું હે? તો રેટો આવશે અહીંયા, ઘેરે જ આવે ને ક્યાં જાય છે? હા. કા સાહેબ બોલ ડોલી બોલ. શું આ ટાંટિયા ઢળડો ભલા મળ્યો થી મેં? તે ટાટિયા ઢળે ને આ ગામમાં કાંઈ છે જ નહીં, તો ટાટિયા નો ઢળે. તે તમારે શું જોતું છે તે ગામમાં કાંઈ છે જ નહીં એમ કહો છો? એ ડોયલી મારે તો જોઈ છે પ્રમોશન. પ્રમોશન જોતું હોય સાહેબ તો કંઈક સારા કામ કરો તો તમને પ્રમોશન જડી જાય. એટલે તારે શું કહેવાનું થાય? હું કામ ના કરતો? સાહેબ જો તમે કામ કરતા હોય તો તમારી કઈક ઇજ્જત હોય, ગામમાં ઇજ્જત હોય. અને આમ તમારે ટાંટિયા નો ઢળવાના હોય તો ગામના નો ટાંટિયા ઢળતા તમારી પાસે આવે. અને તમે પોલીસ હોય કે નો આરામ કરતા હોય. એ ડોયલી મને જ નથી લાગતું કે આ ગામમાં મારું પ્રમોશન થાય છે. એ આમણામ રખડીએ પ્રમોશન નો થાય, રખડીએ પ્રમોશન નો થાય. એ ગામમાં થોડીક ધ્યાન દેવી જોઈએ. ગામમાં કેટલા આડા હાલે છે, એ શાક જઈને રીડ નાખો, રીડ તો પ્રમોશન થાય. એ ડોયલી વાઈટે જોઈ રહ્યો છો, વાઈટે જોઈ રહ્યો છો. દીકરા મારો એકાદો ગામમાં સડે ને પૈસે જોઈ લઉં કેવું મારું પ્રમોશન નથી થતું. પણ મારા દીકરા મારા ગામના કેટલા તૈયાર છે. મોઢેથી તો બધા મારી પાસે હારા જ રહેશે, પણ કેરે દારૂ ફેરો નાખી દે ને તો મને ન ખબર પડવા દેતા. સાહેબ આર્યો અડો અહીંયા નો હોય. સોટી શું પીડ્યા બજારોમાં અડા હોય, બજારોમાં ક્યાંય એ ક્યાંક જવું પડે. આમ ખૂણા ખસકે તો તમને ક્યાંક અડા જડે. પાછા કે મોઢે હારા રે, મોઢે હારા રે હે. જગાય રાતનું જગાય ક્યાં ફેરો નાખવા જાય ને એ બધું જાગવું પડે તો ફેરા કોક નાખતા ને હાથમાં આવે. મને ખખલાવીને વઈ ગયો કે હાસુ કઈ ગયો એ કઈ ન ખબર પડી. પણ દીકરાઓ મારા એક ખેલસો હાથમાં આવી જાવ ને પછી આ હવલદાર શું છે ને એ ખબર પાડી દઉં. જો મારું પ્રમોશન ન થઈ જાય કહેવાનું મને. આ ભૂરિયા હાલ ને હવે ખાઈ આવી, ભૂખ લાગી છે. આ ડોલી નહીં આવે હવે. એટલે આ ભલા માણા તું ભૂખ્યો ઘડીક નથી રહી શકતો. ઘડીક રે ને હમણાં આવશે ગમે ત્યાં એ છે તોય બદલો લેવો છે. કોઈ સાહેબ જીડ્યો છે. હાલ વઈ ગયો. હોય જો હા. આવી જાય ને એવું ધ્યાન રાખજે. એ હો બાપા. છે સાહેબ. એ આ તૂટી ગઈ. હે ભલા માણા પોપટ તું એમ છો? એ ઈ નથી મૂક્યું. લાય હા. આ મૂક દે. ખસ કાઈ કયો તો આવે. કેમલા દોડા દોડાવો હે? સાહેબ તમારી પાસે જ આવતા હતા. મારી પાસે
મારી પાસે શું છે? કોઈ દી નહીં ને આજ સાહેબ તમે આ નોકરી અમારા ગામમાં કેટલા વર્ષથી કરો છો? 10 વર્ષ થઈ ગયા. કોઈ દી તમારું પ્રમોશન થયું? એ હું રહ્યો ને મરી જઈશ ને તોય મારું પ્રમોશન તો નહીં જ થાય. તે સાહેબ એટલે જ કહું છું અમે હું હાટું આવતા ખબર હે? તમારું પ્રમોશન હવે તૈયારી છે થવાની. મારું પ્રમોશન કેવી રીતે અને તમને કેવી રીતે ખબર પડી? એ સાહેબ એટલા બધા હરખાવમાં હો. આમ જોવો અમે તમને કેસ દેવી ને તો તમારું પ્રમોશન થાય ને. શીનો કેસ? એ ઓલો ડોહલી નો રહ્યો હા એ ઈ દારૂનો ધંધો કરે છે. હા હવે હોય જ નહીં. હમણાં જ મને ભેગો થયો તો. હવે તમે એની તલાશ કરી? ના, તપાસ કાંઈ ન કરી ની. તે બા તપાસ ન કરો તો થાય તમારા પ્રમોશન? મને તો ઈ માણા એવો નથી લાગતો. અને તમે એનું નામ દો છો દારૂમાં? એ સાહેબ એ એને સાવવાનાય નોખા અને દેખાડવાનાય નોખા દાંત છે. એ દારૂનો ધંધો કરીને તો એને હમણે કૂટી લીધી નવી. હા, 4-5 દી 10 દી રખડાવે કુટી. હા તો અમે તો આમ પૂછો આવડાય ત્યાં કામ કરીને તૂટી જ્યાં હરામ રૂપિયો ન વધતો એને નવી કૂટી ક્યાંથી આવી? એ વાત તારી સાચી હો. મારા દીકરા મારા પાસે કાંઈ ધંધો નહીં અને કુટી ક્યાંથી આવી? દારૂનો. હા, આ દારૂ કુટીમાં લઈને નહીં વેચતો હોય ને? કે સાહેબ એને હું ઈ જ કહું તમે ચેક કરો જાઓ. હા જો પણ ઈ કુટીમાં દારૂ નહીં નીકળ્યો ને તો તમને બેન હલવાડી દઈશ. એ હો પોપટિયા તીર બરોબર કમાનમાં ગયું. હમણે તું જોઈ ડોહલીના સોયત્રા કાઢશે સાહેબ. ડલે આ ડલે બહાર નીકળ. મારું દીકરું મારું કોણ હાથ પાડે છે? અલા બારો નીકળે કે હું અહીંયા આવું? કા સાહેબ શું હે? શું છે? અહીંયા કાંઈ તો ને તું સીધો અને સાદો છો માણા કા? તે કા નથી દેખાતો તમને? આજો સાહેબ આ દારૂ આમાં ક્યાંથી આવ્યો? વાહ મારો દીકરો મારો દારૂના ધંધા કરે ને પાછો કે આ ક્યાંથી ના આવ્યો? હું 10 વર્ષથી વાટ જોઈ રહ્યો છું પ્રમોશન નું, પણ તું જ ગુંડો નીકળ્યો. કુટી લઈ લીધી, દારૂ વેચી અને પાછો તો કુટીમાં દારૂ ભરીને વેચે. એ સાહેબ આ મેં કુટી રહીને દારૂ વેચી નથી લીધી, મેં મારા ઈયરડા વેચીને કુટી લીધી. વાત શું કરો? ખોટું બોલે ખોટું. મુદ્દા માલ સાથે પકડાઈ ગયો અને પાછો કેસ કે મેં એડા વેચી લીધી. હવે તો મારું પ્રમોશન થઈ જાય છે. પ્રમોશન હાલ જેલ ભેગી નો થા. હાલ સાહેબ પણ દારૂ મારો નથી. હાથું તારો નથી કોનો છે? ખબર હાથું આજાદ આગળ હાલ બસ સાહેબ હાથું કહું મારો નથી પણ જાવા દેવાનો દીકરો ક્યાં થાય? મારે પ્રમોશન થવાનું છે. પ્રમોશન તારો કેસ બતાવીશ ને ઉપર એટલે મારું તરત પ્રમોશન થઈ જશે. પણ સાહેબ તમારા પ્રમોશન આટન કામ તો નિર્દોષ માણસ નો બલી સડા. નિર્દોષ છો? નિર્દોષ મુદ્દા માલ સાથે પકડાનો પાછો કે આગળ